ફોટો હજાર શબ્દોની ગરજ સારે છે ત્યારે અમદાવાદના નવજીવન પ્રકાશનમાં નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન થયું, જેમાં વિવિધ ટીમ ઉપર ફોટોગ્રાફ્સ પ્રદર્શિત કરાયા. એનપીએફની આ બીજી એડિશનમાં દેશના ચુનંદા આર્ટિસ્ટના કુલ 8 એક્ઝિબિશન છે. ફોટો એક્ઝિબિશનની સાથે સાથે કલાકારો સાથે વાર્તાલાપનું પણ આયોજન થયું, જેમાં કલાકારો પોતાના અનુભવો અને આ ફોટોગ્રાફ વિશે ચર્ચા કરશે. આ એક્ઝિબિશનમાં આમ તો 5 જાન્યુઆરી સુધી આયોજિત છે. દર્શકો માટે એક્ઝિબિશન 5 ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે, જેનો સમય બપોરે 12 થી 9 વાગ્યા સુધીનો રહેશે. વીસ ફોટોગ્રાફરોના કામ ડિસ્પ્લે થયા છે, જેમાં 8 એક્ઝિબિશન્સ છે અને બાકીના 12 છે પોર્ટફોલિયો એક્ઝિબિશન્સ છે. આ એક્ઝિબિશન્સ આમ તો ડેટ એની 2, 3, 4, 5 છે, પણ એક્ઝિબિશન અમે 1 મહિનો એટલે 5મી ફેબ્રુઆરી સુધી ખુલ્લું રહેશે, 12 થી 9, બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી. આ ફેસ્ટિવલમાં 8 એક્ઝિબિશન્સ છે, 10 પોર્ટફોલિયો ડિસ્પ્લેસ છે અને એના સિવાય પ્રોગ્રામિંગમાં કોન્વર્સેશન્સ થશે, ફિલ્મ સ્ક્રીનિંગ છે, વર્કશોપ છે, ફોટો વર્ક્સ છે. આ એનપીએફનું 2nd એડિશન છે. ગયા વર્ષે અમે પહેલું એડિશન કર્યું હતું. ગયા વર્ષે બી સિમિલર ફોર્મેટ હતો. પોતે એક વાઇલ્ડ લાઈફ અને નેચર ફોટોગ્રાફર છું અને નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલમાં એઝ અ ક્યુરેટર અને કમિટી મેમ્બર હું જોડાયો છું વિવેકભાઈને એમની ટીમ સાથે. તો હું પોતે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં છું, એટલે મેં જે આ 2 વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીના એક્ઝિબિશન છે એને ક્યુરેટ કર્યા છે. એની બુકનો એક પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલો, એ બુકના ભાગમાંથી અમે થોડોક હિસ્સો અહીંયા ક્યુરેટ કરીને આ એક્ઝિબિશનમાં મૂક્યો છે. હત્યા કેસમાં સુરત પોલીસની મદદથી ગુનાનો ભેદ ઉકેલાયો છે. ગુજરાત તથા ઓડિશા પોલીસના કોઓર્ડિનેશનના આધારે અતિ ગંભીર ગેંગરેપના બ્લાઇન્ડ કેસને ડિટેક્ટ કરવામાં સફળતા મળી, અને એ પણ એક ટ્રેલરની ચિઠ્ઠીના કારણે. સમગ્ર બનાવની વાત કરીએ તો ઓડિશાના ભુવનેશ્વર કટક વિસ્તારમાં કથજોડી નદીના કિનારા પાસેથી મૃત હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. આ મૃતદેહ પરના નિશાનના આધારે મહિલા સાથે ગેંગરેપ કરી હત્યા કરી હોવાનું સામે આવ્યું, જેના આધારે પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને તપાસ થઈ. મહિલાના હાથ ઉપર ટેટૂના આધારે તપાસ કરતા કોઈ સફળતા ન મળી. આ દરમિયાન પોલીસને ઘટના સ્થળેથી લોહીના નિશાનવાળું એક પેન્ટ મળી આવ્યું, જેના પર ટેલરની દુકાનનું નામ અને ગુજરાતી ભાષામાં પેન્ટના મેજરમેન્ટના આંકડા લખેલ કાપલી મળી આવી, જેના આધારે ઓડિશા પોલીસ સુરત પહોંચી અને સ્થાનિક પોલીસની મદદથી ટેલરની દુકાન શોધી તેના સીસીટીવીની તપાસ કરી, જેમાં કપડાં સીવડાવનારની ઓળખ કરી પોલીસે 3 આરોપીને ઝડપી પાડ્યા, જેની પૂછપરછમાં ગેંગરેપ બાદ પેન્ટ ત્યાં ફેંકી દીધાનું સામે આવ્યું. આરોપીઓ મૂળ ઓડિશાના હોવાનો ખુલાસો થયો છે. આ રીતે 2 રાજ્યની પોલીસ વચ્ચેના સમન્વયનું એક ઉત્કર્ષ ઉદાહરણ જોવા મળ્યું. પતાસું મળ્યું. જી હા, પેટ્રોલિંગ સમયે જ પોલીસને એક લૂંટેરી દુલ્હન મળી આવી. સાબરકાંઠા પોલીસે વર્ષ 2022ના એક લૂંટેરી દુલ્હનના કેસમાં આરોપી મહિલાને પકડી છે. સાથે જ પોલીસે આ મહિલાની પૂછપરછ કરતા ઘણા કેસો ઉકેલાય તેવી શક્યતા છે. પોલીસના મતે સોશિયલ મીડિયાના માધ્યમથી આમંત્રણ આપીને લગ્ન કરી આ લૂંટેરી દુલ્હન અને તેની ગેંગ રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. મહેસાણાના ચંદ્રસિંહ ઝાલાને ખેડબ્રહ્માના દિગથલીથી કીરુબેન લક્ષ્મણસિંહ નામની મહિલાએ લગ્ન માટેની લાલચ આપી અને મંદિરમાં લગ્ન કરી 5 લાખથી વધારેની કિંમતી સોનાના અને ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જવાની ફરિયાદ કરી હતી. ખેડબ્રહ્માના ખેરોજ પોલીસ મથકે નોંધાયેલી આ ફરિયાદમાં નાસ્તા ફરતા આરોપીની પોલીસે અટકાયત કરી. ખેરોજ પોલીસ સ્ટેશન ગુનાની લૂંટેરી દુલ્હનના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તી ફરતી આરોપી કીરુબેન લક્ષ્મણભાઈ નાઓ પેટ્રોલિંગ દરમિયાન મળી આવતા તેઓને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશને લાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ. તેઓએ સોશિયલ મીડિયા દ્વારા આ સદર લૂંટેરી દુલ્હનના એજન્ટોના સંપર્કમાં આવેલા. તે બાદ તેઓને સોશિયલ મીડિયા દ્વારા છોકરીઓના ફોટા મોકલવામાં આવેલા અને તેઓને મટોડા ગામે મંદિરમાં બોલાવી અને છોકરી દેખાડવામાં આવેલી હતી. આ વકફ બોર્ડના નામે દુકાનો બંધ કરાવનાર 9 શખ્સોની ધરપકડ કરાઈ. દુકાનોમાં સામાન બહાર ફેંકી અને તાળા મારી દેવાયા હતા. નવાબ મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટી ફારૂક મુસાણી સહિત 9ની ધરપકડ કરાઈ. નવાબ મસ્જિદની 3 જેટલી દુકાનોના વેપારીઓની દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં પોલીસ કર્મીની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન થયું. આરોપીઓને સાથે રાખી અને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. સાક્ષી પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. રાજા જાડેજાએ સાગરીતો સાથે હુમલો કર્યો હતો. બેફામ રીતે બાઇક ચલાવતા પોલીસ કર્મીએ રોક્યા હતા અને ત્યારે બાઇકની ચાવી પોલીસ કોન્સ્ટેબલે લઈ લેતા આરોપીઓએ છરી વડે હુમલો કરી દીધો. આ ઈજા થતા કોન્સ્ટેબલ ત્યાંથી ભાગવા ગયા.
ત્યારે તમામ આરોપી તેમની પાછળ દોડી તેને પછાડી દીધા અને છરીના બીજા 2 ઘા માર્યા અને બીજા 4 આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી કોન્સ્ટેબલનું મોત નિપજાવ્યું હતું. પોલીસકર્મીની હત્યા કરનારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ આરોપીએ પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. આરોપીઓને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે હવે ખુલાસો થયો છે. જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ. કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે આ લૂંટ કરવામાં આવી. સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ. 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી અને રિક્ષામાં ફરાર થઈ ગયા. હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પહેલા 4 લોકો આવ્યા બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો. 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા. અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ. અમને બેને ત્યાં ઓફિસમાં બેસાડી દીધા અને એ લોકો એની પાસે એક થેલી કાઢીને ભરવા માંડ્યા. 2 પાસે જોયા. સોનાના દાગીના. કેટલાના દાગીના હશે જે એ પછી અમે શટર પાડી દીધું દુકાનનું. આશરે કેટલા દાગીના? કોઈ આશરો ન આવે. તમને હિન્દી ભાષા હતા, બોલચાલ કઈ રીતે? હિન્દી ગુજરાતી 2 હતું એવું લાગ્યું. બહુ બોલતા જ નહોતા. અગાઉ આવા ગ્રાહક કોઈ આવ્યા છે ખરી તમારે ત્યાં આગળ કે ભાઈ જેન્યુઅલ ગ્રાહક જ આવે અમારે. ગામના એક સ્થાનિકે દિયોદર એમએલએ કેશાજી ચૌહાણને ફોન કરીને વિભાજન ન કરવા અપીલ કરી. હાલમાં આ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમ તો દિયોદરમાં અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે. ગઈકાલથી જ બંધનું એલાન પણ થઈ રહ્યું છે. વેપારીઓ પણ બંધમાં જોડાઈ રહ્યા છે કારણ કે તેઓ દિયોદર અને ઓગળને એક જિલ્લો બનાવવાની વાત પણ કરી રહ્યા છે. તો બીજી તરફ વિભાજન જ ન થાય તેવી પણ કેટલાક લોકો માંગણી કરી રહ્યા છે. પરંતુ આ જે વિભાજન છે એ ઓલરેડી 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર તરફથી એક જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે માત્ર નોટિફિકેશન જે છે એની જ રાહ જોવાઈ રહી છે. કોટડા ગામના રહીશો હાલ વિરોધમાં દેખાઈ રહ્યા છે. દિયોદરને કેમ જિલ્લા મથક ન જાહેર કરાયું તેને લઈને પણ એક વિરોધ છે કારણ કે વાવ થરાદ જે છે એ એમને અટપટું લાગી રહ્યું છે અને દિયોદર જે છે એ વધારે તેમને અનુકૂળ હોય એવું લાગી રહ્યું છે. જય માતાજી સાહેબ. રમેશ બોલું કોટડાથી. સાહેબ આપણે કોઈ થરાદ જિલ્લો બનાવી છે એમાં કોઈ કહેવાનો મતલબ હવે દિયોદર ને થી 100 કિલોમીટર થરાદ થાય બરાબર. તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે હેરાનગતિ તો ખરી ને. અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારે ગરીબ પરિસ્થિતિ વાળા માણસોને અહીંયા થરાદ જવું એટલે 100 કિલોમીટર થાય. હવે અહીંયાથી ભાડું ભાજી અને અમારે અહીંયા જવું એટલે વિચાર કરો તમે હેડો. તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો વર્તા ભાજપને વોટ કોટલાની અંદરથી હું મળવા નહીં દઉં કે હવે દિયોદર થી હવે 90 કિલોમીટર સીધા 100 કિલોમીટર અહીંયા થરાદ જવું પડે માણસને. એટલે આવો ધંધો થાય તો તમારે વિચારવું પડે સાહેબ. તમારે તમે બધા પબ્લિકના પ્રતિનિધિ છો તમે સાહેબ. અમે તમને ચૂંટીને લાયા છે, તમે કોઈક હારવા માટે લાયા છે, કોઈ અમે ખરાબ કરવા માટે નથી લાયા સાહેબ. અમે આ ગરીબ કોણ બોલો? રમેશ બોલું દિયોદર કોટડાથી. સરપંચ નો મોટો ભાઈ પ્રકાશ સરપંચ છે ને હાલ કોટડામાં. તમે રૂબરૂ આવજો. રૂબરૂ ને સાહેબ આ વાસ્તે આપણે પ્રખ્યાત રાખવી પડે. આપણે પબ્લિક ની વાત સાંભળવી પડે તમારે કે 100 કિલોમીટર દિયોદર હવે પાટણ ટુકડું પડે, પાલનપુર ટુકડું પડે. હવે થરાદ આપણે 100 કિલોમીટર. ભાઈ રમેશભાઈ તમે કાલ રૂબરૂ આવો, ફોન ફાઇલ બતાવો તમને. તો બનાસકાંઠા વિભાજનનો વિવાદ વકરી રહ્યો છે. કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવતા વિરોધના સૂર દેખાઈ રહ્યા છે. ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી કરી. કાંકરેજ ભાજપના પીઢ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી અને કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે. કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેર અને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે. બેંક ડેરી અને જિલ્લાની જે સંસ્થાઓ છે એ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે. બનાસના 2 કાંઠા
કરાતા હવે ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકારણ પણ ગરમાયું છે. ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો. વાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ છે. ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા અને વિરોધ નોંધાવાયો. આજે થરા બંધનું એલાન છે, જ્યાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિરોધ નોંધાવશે. થરાદના 2-5 કોન્ટ્રાક્ટરોને, ઉદ્યોગપતિઓને, ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ છે. મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે. ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે. એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. જે બનાસકાંઠા વિભાજનનો વિવાદ વકરી રહ્યો છે. કાંકરેજ વિસ્તારને થરાદમાં સમાવતા વિરોધના સૂર દેખાઈ રહ્યા છે. ભાજપ નેતાએ સીએમને પત્ર લખ્યો. કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગણી કરી. કાંકરેજ ભાજપના પીઢ નેતા અને પૂર્વ એપીએમસીના ચેરમેન અણદાભાઈ પટેલે પત્ર લખ્યો છે. મુખ્યમંત્રીને પત્ર લખી અને કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખવામાં આવે તેવી માંગણી કરી છે. કાંકરેજ તાલુકાના ધનેરા અને રાનેર અને થરાદ સુધી જવામાં 100 કિલોમીટરનું અંતર થાય છે. બેંક, ડેરી અને જિલ્લાની જે સંસ્થાઓ છે એ પાલનપુરમાં આવેલી હોવાથી કાંકરેજ તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે તેવી માંગણી કરાઈ છે. બનાસના 2 કાંઠા કરાતા હવે ચારે તરફ વિરોધનો સૂર ઉઠ્યો છે. રાજકારણ પણ ગરમાયું છે. ધાનેરા, કાંકરેજ, દિયોદર સહિતના વિસ્તારોમાં નેતાઓ અને લોકોએ વિરોધ નોંધાવ્યો. વાવ થરાદ જિલ્લામાં કાંકરેજના સમાવેશને લઈને ભારે વિરોધ છે. ગઈકાલે કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા અને વિરોધ નોંધાવાયો. આજે થરા બંધનું એલાન છે, જ્યાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર વિરોધ નોંધાવશે. થરાદના 2-5 કોન્ટ્રાક્ટરોને, ઉદ્યોગપતિઓને, ત્યાંના લોકોને રાજી રાખવા માટે બિલ્ડર લોબીએ મોટા હપ્તા આપી. આ બિલકુલ સ્પષ્ટ છે. મોટો નાણાકીય વ્યવહાર થયો અને નાણાકીય વ્યવહારના દ્વારા આ વિસ્તારને અન્યાય થયો છે. ત્યારે મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે. ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. મેં સંદેશો મોકલવરાવ્યો છે કે ધાનેરાની પ્રજાને જે વાછોલ, બાપલા અને આ વિસ્તાર છે એ થરાદ છે 80 કિલોમીટરે પહોંચે છે. એટલે ખૂબ મોટું લાંબુ અંતર થઈ જાય છે. બનાસકાંઠાના વિભાજન સામે હવે ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. દિયોદરના કોટડા ગામના એક સ્થાનિકે દિયોદર એમએલએ કેશાજી ચૌહાણને ફોન કરીને વિભાજન ન કરવા અપીલ કરી. હાલમાં આ વાતચીતનો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમ તો દિયોદરમાં અનેક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે. ગઈકાલથી જ બંધનું એલાન પણ થઈ રહ્યું છે. વેપારીઓ પણ બંધમાં જોડાઈ રહ્યા છે, કારણ કે તેઓ દિયોદર અને ઓગળને એક જિલ્લો બનાવવાની વાત પણ કરી રહ્યા છે. તો બીજી તરફ વિભાજન જ ન થાય તેવી પણ કેટલાક લોકો માંગણી કરી રહ્યા છે. પરંતુ આ જે વિભાજન છે એ ઓલરેડી 1 જાન્યુઆરી 2025ના રોજ સરકાર તરફથી એક જાહેરાત કરી દેવામાં આવી છે અને હવે માત્ર નોટિફિકેશન જે છે એની જ રાહ જોવાઈ રહી છે. કોટડા ગામના રહીશો હાલ વિરોધમાં દેખાઈ રહ્યા છે.
દિયોદરને કેમ જિલ્લા મથક ન જાહેર કરાયું તેને લઈને પણ એક વિરોધ છે, કારણ કે વાવ થરાદ જે છે એ એમને અટપટું લાગી રહ્યું છે અને દિયોદર જે છે એ વધારે તેમને અનુકૂળ હોય એવું લાગી રહ્યું છે. જય માતાજી સાહેબ. રમેશ બોલું કોટડાથી. સાહેબ આપણે કોઈ થરાદ જિલ્લો બનાવી છે, એમાં કોઈ કહેવાનો મતલબ હવે દિયોદર ને થી 100 કિલોમીટર થરાદ થાય, બરાબર? તો દિયોદર ની પબ્લિક ને તો બધું થરાદ જવું પડે એટલે હેરાનગતિ તો ખરી ને. અને હવે આ થરાદ જિલ્લો બનાવે એટલે હવે અમારે ગરીબ પરિસ્થિતિ વાળા માણસોને અહીંયા થરાદ જવું એટલે 100 કિલોમીટર થાય. હવે અહીંયાથી ભાડું ભાજી અને અમારે અહીંયા જવું એટલે વિચાર કરો તમે હેડો. તો આની અંદર કોઈ તમે રજૂઆત કરો, વર્તા ભાજપને વોટ કોટલાની અંદરથી હું મળવા નહીં દઉં કે હવે દિયોદર થી હવે 90 કિલોમીટર સીધા 100 કિલોમીટર અહીંયા થરાદ જવું પડે માણસને. એટલે આવો ધંધો થાય તો તમારે વિચારવું પડે સાહેબ. તમે બધા પબ્લિકના પ્રતિનિધિ છો તમે સાહેબ. અમે તમને ચૂંટીને લાયા છે, તમે કોઈક હારવા માટે લાયા છે, કોઈ અમે ખરાબ કરવા માટે નથી લાયા સાહેબ. અમે આ ગરીબ કોણ બોલો? રમેશ બોલું, દિયોદર કોટડાથી સરપંચ નો મોટો ભાઈ. પ્રકાશ સરપંચ છે ને હાલ કોટડામાં. તમે રૂબરૂ આવજો. હરુભરું ને સાહેબ, આ વસ્તુ આપણે પ્રખ્યાત રાખવી પડે, આપણે પબ્લિક ની વાત સાંભળવી પડે તમારે કે 100 કિલોમીટર દિયોદર હવે પાટણ ટુકડું પડે, પાલનપુર ટુકડું પડે. હવે થરાદ આપણે 100 ભાઈ રમેશભાઈ, તમે કાલ રૂબરૂ આવો. કાતિલદોરીથી સાવધાન રહેજો. કાતિલદોરીથી વડોદરાના એક વૃદ્ધનું ગળું કપાઈ ગયું. હાથીખાના પાસે 2 વ્હીલર પર જતા બની આ ઘટના. પતંગની દોરીથી ગળું કપાતા સારવાર માટે ખસેડાયા. સારવાર દરમિયાન 8 જેટલા ટાંકા લેવા પડ્યા. પતિ પત્ની 2 વ્હીલર પર વારસિયાથી હાથીખાના થઈને ઘરે પરત જતા રસ્તા પર પતંગનો દોરો આવી ગયો અને ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. હાથીખાના પાસે 2 વ્હીલર પર જતા આ બનાવ બન્યો હતો. રસ્તા પર વાહન લઈને જતા હોય તો ખાસ ધ્યાન રાખજો, કારણ કે લોકો હવે કાતિલ દોરીની પતંગ ચગાવતા થઈ ગયા છે અને તેના કારણે જીવ જોખમમાં મુકાઈ શકે છે. જોકે આપણે જણાવી દઈએ કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે, ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધ છે. એટલે કોઈ પણ વ્યક્તિએ ઉત્તરાયણની જે ઉજવણી છે એ અત્યારથી ન કરવી જોઈએ, અને જો કરે પણ છે તો સુરક્ષિત ઉજવણી કરવી જોઈએ, જેથી કોઈના જીવને જોખમ ન સર્જાય. ફરી ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ. ખેડૂતો રહેજો સાવધાન. જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ. ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું જાણે આદુ ખાઈને પડ્યું હોય તેવું લાગે છે. હજુ તો ડિસેમ્બરના અંતમાં માવઠાએ કહેર મચાવ્યો અને તેની કળ પણ નથી વળી, ત્યારે ડિસેમ્બરથી પણ ભયંકર માવઠું જાન્યુઆરીમાં આવી શકે છે. 20 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે, જે બાદ ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ. લો પ્રેશરને કારણે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થઈ શકે. સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની સંભાવના છે. और जनवरी में जो महीना है उसमें रेनफॉल का जो पूर्वानुमान दिया गया है वो अबव नॉर्मल का मोस्टली स्टेट में पूर्वानुमान दिया गया है होने का. और सम पॉकेट्स नॉर्मल सामान्य या सामान्य से नीचे रहने का पूर्वानुमान में दिया गया है. वो जो एरिया है मोस्टली सौराष्ट्र, कच्छ और नॉर्थ गुजरात क्षेत्रों में है. दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है. और जो लघुत्तम तापमान है वो भी नो लार्ज चेंज में दिया गया है. जो सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में 9 डिग्री सेंटीग्रेड, और अहमदाबाद में जो लघुत्तम तापमान रिकॉर्ड हुआ है वो 15 डिग्री सेंटीग्रेड है. और पवन का जो दिशा था अभी उत्तर पूर्व से पूर्व है.